કે ગુજરાતીમાં એક કહેવત છે ને કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી। અહીંના ખેડૂતોને જે પાક વીમાના થી લઈ અને એમને જે વળતર, ખાસ કરીને જમીનના ધોવાણો, મારું ગામ મેરા છે તો મારા ગામના લોકોમાં પણ આજે પણ 80% લોકો જે છે ને જમીન ધોવાણના વળતર નથી મળ્યા। એવું આખું દસાડા તાલુકાનું અને એવી રીતે સમગ્ર જિલ્લામાં આ જ કરમ કહાની છે। ગુજરાતમાં તો અત્યારે એવું છે કે ગુજરાતીમાં એક કહેવત છે ને કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી। આ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના મિનિસ્ટરો મોટા ભાગના જમીનના દલાલો છે। એ ઈચ્છે છે એવું કે ખેડૂતો પાયમાલ થઈ જાય, ખેડૂતો બેહાલ થઈ જાય, એ જમીનો વેચે અને બીજી કંપનીઓ આવીને જમીનો ખરીદે। આ પ્રકારનું જે ચાલ્યું છે એની સામે આજે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અહીંયા કલેક્ટરને મળવા જવાનો કાર્યક્રમ છે। જો આ બહેનો પણ એમાં 7 ગામના લોકોની તો સવાલ એવો કે એમને 192 ના નિયમના કારણે થઈને જંત્રી કરતા પણ બમણું ને 3 ગણા પૈસા ભરવા પડે, દસ્તાવેજ ન થઈ શકે। આ વર્ષોથી એમની પીડા છે અને પીડાને લઈને સ્વયંભૂ આજે લોકો આવ્યા છે। આશા રાખીએ કે ખેડૂતોના, ગ્રામજનોના સવાલો જે છે એ ઉકલે, નહીં તો એવું છે કે જે રીતે અત્યારે ગુજરાતમાં સરકાર ક્યાંક ગરીબોના ઓટલા ડિમોલિશ કરી રહી છે તો ક્યાંક ગરીબોના રોટલા, એટલે રોટલા અને ઓટલા બેયનો જે સવાલ છે એ આંદોલન છે ગુજરાતભરમાં અત્યારે દેખાવા મળે છે। એનો નમૂનો આપ સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈ શકો છો।